उठाइए ना। બોલ ભાઈ. હેલો. હા, શું કરે છે ભાઈ? દુનિયાનું સૌથી મોટું સુખ અનુભવી રહ્યો છું. તો આજે આપણે પિક્ચર જોવા જવું છે. કયું? આપણા વિકાભાઈનું પિક્ચર આવ્યું છે ને નવું, તું અધૂરી વાર્તાનો છેડો. હા, તો હેડો. કેટલા વાગ્યાનો શો છે? બપોરે 2:45 નો શો છે. એટલે જવાતું હશે, ગરમી તો જો. પણ આપણે ગાડીમાં જવું છે ને, ગાડીમાં એસી, ત્યાં થિયેટરમાં જઈને ત્યાં બી એસી. એટલે એસી હોય કે બેસી હોય, આટલી ગરમીમાં બહાર નીકળાતું હશે? ગરમી તો જો તું. હવે ફોન ના કરતો, મૂકી દે. અલ્યા ભઈલું, આવું ના કરાય. તાર 10મા પરીક્ષા છે, આજે બોર્ડનું પેપર છે, તું ચાલ મહિત પુરાઈ જશો. પરીક્ષા લેવા તો જવું પડે. તને પપ્પા કોઈ બોલે એવું છે? પપ્પા તમે કોઈ બોલે એને? તો કશું બોલ્યો નહીં યાર. એને ખોલે ને દરવાજો ખોલે એટલે જો પપ્પા કાયા થયા છે, ફટાફટ દરવાજો ખોલ, પરીક્ષાનો ટાઈમ થાય છે. ઊંડાથી લગોચર ની આલે હમણાં ફક બોલે છે કરવા દો ને. ના, હું એક્ઝામ આપવા નહીં જવું. એટલે ના પાડે છે. અલે એવું ના ચાલે, હાલવા જવું પડે પરીક્ષા. કરિયર નો સવાલ છે પપ્પા, કોને? તું દરવાજો તોડ ના. દરવાજો ના તોડે, તમે સમજાવો. શાંતિથી કાયા ના થશો. તું આ દરવાજો તોડ, તમે હું સમજાવું એના. દરવાજા નીચો તમે ઊંધી એ કરો છો. બેટા, મોટા ભાઈ નું કયું નહીં માને. જો મોટા ભાઈ ભણી ગણી જેવા ક્લાર્ક થયા છે, એવી રીતે તારે હોશિયાર થવાનું છે. 10મા બોર્ડની પરીક્ષા તો આલવી પડે. તને હું વાંધો પડ્યો તો આ પપ્પા સાયકલ નહીં લઈ આવતા? એવું સાયકલ લઈ આલો. હારું ભાઈ, હું તો ના લઈ આલે સાયકલ હેડ ખોલો. જો પપ્પા સાયકલ લઈ આપવાની હા પડે છે. હવે તો દરવાજો ખોલ. મારે સાયકલ બી નહીં જોઈતી. ના, હું નહીં જઉં પરીક્ષા આપવા. ના પાડે છે કે નથી હાલવા જવું? અલા ચમ નહીં હાલવા જવું? તારામાં મગજ છે કે નહીં? તાર પપ્પા એટલે આપણા પપ્પા જો ભણ્યા નહીં તે કેવું કરવું પડે છે? મજૂરી આવું આપણે નહીં કરવાનું. લે હેડ ફટાફટ પરીક્ષા આલવા. ના, હું પરીક્ષા નહીં આપું. ના પાડે છે. અલ્યા તારા કાકાની હાહુ બળો. આયા કારે ના કશો. સિચ્યુએશન ને હેન્ડલ કરતું છે. કામ ડાઉન. બરફ બેટા દરવાજો ખોલ, હું કશું જ નહીં કરું. તારી પરીક્ષા બગડે નહીં એટલે અમે કહીએ છીએ તું દરવાજો ખોલ. અને નોકરી કરીશ તો પૈસા મળશે, અને પૈસા મળશે તો છોકરી મળશે. સાચી વાત ને બેટા? આ લગન નહીં કરવાના લ્યા. ફટાફટ તું પરીક્ષા આપીને મોટો માણસ બની જા, એટલે તને લાડી મળશે, પછી ગાડી મળશે, પછી બધું બહુ મળશે. ખોલ દરવાજો. પૈસા તો ભાઈ હું કોઈનું બી બક્કલ મારીને બી કમાઈશ, પણ પરીક્ષા આપવા તો હું નહીં જ જો. ના પાડે છે. અલ્યા પણ તું એ કહે કે તારા પરીક્ષા આલવા ચમ નહીં જવું? અરે ભાઈ, મારે એક્ઝામ આપવા એટલે નથી જવું કેમ કે ગરમી તો જો. અંગારા એન્ટરપ્રાઇઝ માંથી બોલું. અંગારચંદ
કર્મોની કૃપાથી. અલ્યા ભાઈ આ ખરી બપોરે હું આ બહારથી તડકામથી મેળામ જઈને આવ્યો છું ને એસી ચાલુ નહીં થતું. આવી ચેવી તમારી એસીઓ તમે બધાને આલો છો. અત્યારે મારી હાલત કેવી થઈ છે ખબર છે? ધોબીના કૂતરા જેવી, ના ઘરનો રહ્યો ના ઘાટનો રહ્યો. ધોબી કૂતરો? અરે સાહેબ, તમે ખોટી જગ્યાએ ફોન કર્યો છે. તમે જંગલ ખાતામાં ફોન કરવા જેવું જોઈએ. કર્મોની કૃપાથી. અલ્યા હું લવરી કરું છું. આ એસી રિપેર કરવા માણસ મોકલ. હતા આ ગરમીમાં હું તો શેકાઈ જાય. માણસ મોકલ. અરે સાહેબ, એ તો નહીં આવી શકે. ચમ નહીં આવી શકો એટલે ચમ નહીં આવાય? ગરમી તો જુઓ, કર્મોની કૃપાથી. साला ये दुख का खत्म नहीं होता बे. પ્રભુ કાંતારા પડીશ? હા કર્યું. એચડીમાં ફૂલ એચડી નાખો ને જનરેટર. કરો સમજે. તો મિત્રો, બધાની પરવાનગી હોય તો ભાઈ વિશે બે શબ્દો કહેવા માંગીશ. એક વખત શું થયું, ઉત્તરાયણ હતી. અમારા ઘરે બધા પતંગ ચગાવતા હતા ધાબા પર. હું પતંગ ચગાવતો હતો, મારા ભાઈ પતંગ ચગાવતા હતા, મારા પપ્પા પતંગ ચગાવતા, બધા જ પતંગ ચગાવતા હતા. અને ભાઈ અમારા ઘરે આવ્યા, બધા પતંગ ચગાવતા હતા અને ભાઈ પોતે ચગી ગયા. એકવાર હું આંટો મારવા નીકળ્યો, તો આંટો મારતા મારતા એમના ઘરે પહોંચ્યો હું. તો તમે નહીં માનો, એમને મને ચા પીવડાવી. અરે એકવાર શું થયું, મારો મોબાઈલ ખોવાઈ ગયો હતો. મેં બહુ શોધ્યો પણ ના મળ્યો. પછી આમને મને મિસ કોલ માર્યો ને તરત મળી ગયું. સ્વભાવ સરસ. અરે એકવાર શું થયું, મને ગલ્લે મળી ગયા તો એમણે મને રજનીગંધા લઈ આવી અને જોડે જોડે 00 પણ લઈ આવી. તમે નહીં મોનો, મારે કેવું થયું તું ખબર છે? અમે નાના હતા ને ત્યારથી ઓળખીએ. તે એકવાર નાના હતા ને તે અમે બે વગડામાં જાજરૂ કરવા ગયા હતા. તે બાજુમાં જ બેઠા હતા અને મારા સહેજ હાથ વળ્યો ને તે મારા પાણીનો લોટો ઢોરાઈ ગયો. તમે નહીં માનો, એમને મને ગોળ ધોઈ આવી. બહુ સારા, ખરેખર અદ્ભુત અદ્ભુત માણસ. એક નંબર બે, એક નંબર માણસ. સ્વભાવ આખા અમારા ચોકમાં એમની વાવાઈ પણ સારા માણસ. અઢી વાગે કાઢવાના છે. હો, કેટલા વાગે કાઢવાનું કીધું? 2:30 વાગે. ગરમી તો જો. પતિ જીવ પપ્પા